ગોંડલના જાણીતા જાદુગર રામભાઈ ચુડાસમા કે જેઓ જાદુગર મંગલ તરીકે દેશ વિદેશમાં જાણીતા છે. છેલ્લા 50 વર્ષથી તેઓ પોતાની જાદુકળાથી લોકોનું મનોરંજન કરી રહ્યા છે, પરંતુ અત્યારે તેઓ આ કળાના અસ્તિત્વને લઈને ચિંતિત છે. જાદુગર મંગલનું કહેવું છે કે જાદુ એ કોઈ ચમત્કાર નથી, પણ એક વિજ્ઞાન છે જે અંધશ્રદ્ધા દૂર કરવાનું કામ કરે છે. તેમણે જણાવ્યું કે ભારતમાં પહેલાં 17 થી 18 હજાર જાદુગરો હતા, જે આંકડો ઘટીને આજે માત્ર 20 થી 22 પર આવી ગયો છે. જાદુની કળા હવે લુપ્ત થવાના આરે છે. આ લુપ્ત થતી અમારી જે આ જાદુ કલા છે, હવે આ આપણા ભારતની અંદર પહેલે લગભગ 17 કે 18 હજાર જાદુગરો નાના મોટા હતા, પણ અત્યારે લાંગડીના વેઢે ગણાય એટલા 20 કે 22 જાદુગરો છે. અને એનું કારણ શું છે કે આ કલાને પ્રોત્સાહન મળતું નથી. આ જે જાદુ કલા છે, ભારતની સંસ્કૃતિ છે, એ કલાને પ્રોત્સાહન મળે, એ ફલે ફૂલે એવી સરકારશ્રી તરફ પાછી અમારી પ્રાર્થના છે.